મિત્રો, આજે હું તમને એક એવો ખોરાક બતાવવા જઈ રહ્યો છું જે કદમાં તો એટલો નાનો છે કે ઘણી વખત લોકો તેને કચરો સમજીને ફેંકી દે છે, પરંતુ જો હું તમને કહું કે આ નાનકડા બીજની અંદર કંઈક એવું છુપાયેલું છે જે આપણા શરીરના ઘણા મહત્વના ભાગોને અસર કરી શકે છે, તો શું તમે વિશ્વાસ કરશો? થોડી સેકન્ડ માટે વિચારજો. આપણે રોજ હજારો રૂપિયાની દવાઓ, વિટામિન અને હેલ્થ સપ્લિમેન્ટ પાછળ ખર્ચ કરીએ છીએ, પણ ઘણી વખત આપણા રસોડામાં જેવી વસ્તુ પડી હોય છે જેને આપણે ક્યારેય ગંભીરતાથી જોતા જ નથી. અને આજે જે વસ્તુ વિશે વાત કરવાની છે તે છે કોળાના નાના બીજ. પણ મિત્રો, અહીં સૌથી મોટા પ્રશ્ન એ નથી કે કોળાના બીજ સારા છે કે ખરાબ. અસલી પ્રશ્ન તો એ છે કે આખરે દુનિયામાં છેલ્લા થોડા વર્ષોમાં આટલા બધા લોકો અચાનક કોળાના બીજ વિશે વાત કેમ કરવા લાગ્યા છે? શું ખરેખર તેમાં કંઈ ખાસ છે કે પછી આ પણ માત્ર એક ટ્રેન્ડ છે? વિડિયોનો અંત સુધી તમે આ પ્રશ્નનો જવાબ ચોક્કસ મળી જશે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં. તમારા ઘરમાં પણ કોળું બનતું જ હશે, અને જ્યારે કોળું કાપવામાં આવે છે ત્યારે અંદરના બીજનું શું થાય? મોટા ભાગના લોકો તેને સીધા કચરા પેટીમાં ફેંકી દે છે. જો તમે પણ આવું જ કરતા હોય તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજે આપણે જાણીશું આ બીજમાં શું હોય છે, લોકો તેને એટલું મહત્વ કેમ આપે છે, તેનો ઉપયોગ કેવી રીતે થાય છે, અને સૌથી મહત્વની વાત, શું દરેક વ્યક્તિએ તેને ખાવું જ જોઈએ? પણ આ વાત અહીં પૂરી થતી નથી, કારણ કે આગળ જે વાત હું તમને જણાવવાનો છું તે સાંભળ્યા પછી કદાચ તમે ફરી ક્યારેય કોળાના બીજને સામાન્ય વસ્તુ નહીં માનો. પરંતુ તે પહેલા એક નાની વિનંતી, જો તમે હેલ્થ સંબંધિત સાચી, સરળ અને ઉપયોગી માહિતી પસંદ કરો છો તો આ વિડીયોને એક લાઈક જરૂર કરજો, અને જો તમે અમારા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, કારણ કે આવી જ રિસર્ચ આધારિત સરળ માહિતી અમે સતત લઈને આવતા રહીએ છીએ. ચાલો એક નાની કલ્પના કરીએ. બે મિત્રો છે, એક રોજ મોંઘા સપ્લિમેન્ટ, હેલ્થ સપ્લિમેન્ટ ખરીદે છે, બીજો પોતાની રોજિંદી ખાણીપીણીમાં કુદરતી વસ્તુઓને સમજદારીથી ઉપયોગ કરે છે. એક વર્ષ પછી બંને પોતાના આરોગ્ય વિશે વાત કરે છે. હવે પ્રશ્ન એ છે કે ફરક ક્યાં જોવા મળશે? જવાબ એટલો સરળ નથી, અને આ જ કારણ છે કે આજનો આખો વિડીયો ધ્યાનથી જોવો ખૂબ જ જરૂરી છે. હવે સૌથી પહેલો અને સૌથી મહત્વનો પ્રશ્ન, આખરે કોળાના બીજમાં એવું શું હોય છે જેના કારણે દુનિયાભરના લોકો તેને પોતાની ડાયટમાં સામેલ કરવા લાગ્યા છે? હવે આપણે પહોંચી ગયા છીએ સવાલ સુધી જે કદાચ તમારા મનમાં પણ વારંવાર આવતો હશે. આખરે કોળાના નાના બીજમાં એવું શું છે જેના કારણે આખી દુનિયાના લોકો તેના પર વાત કરી રહ્યા છે? શું ખરેખર આટલા નાના બીજમાં કંઈ ખાસ હોઈ શકે, કે પછી માત્ર આ સોશિયલ મીડિયા પર ચાલતો એક ટ્રેન્ડ છે? થોડું રોકાવ, કારણ કે હવે વાત ખૂબ જ રસપ્રદ બનવાની છે. કુદરતે આપણને ઘણી વખત એવી ભેટ આપી છે જેની કિંમત આપણે વર્ષો સુધી સમજી શકતા નથી. હીરો પણ શરૂઆતમાં એક સામાન્ય પથ્થર જેવો જ દેખાય છે, અને ઘણી કુદરતી વસ્તુઓ પણ પહેલી નજરે સામાન્ય લાગે છે. કોળાના બીજ પણ એવી જ એક વસ્તુ છે, કદમાં નાના, પણ દુનિયાભરમાં લોકો તેને વિશે ચર્ચા કરે છે. હવે હું તમને એક સવાલ પૂછું, જો કોઈ વસ્તુ ખરેખર બિનઉપયોગી હોય તો શું વર્ષો સુધી લોકો તેની પોતાની ખાણીપીણીમાં સ્થાન આપે? શું તેના પર એટલા બધા લેખ લખાય? શું લોકો તેના વિશે કેટલી ચર્ચા કરે? જવાબ શોધવાની ઉતાવળ ન કરો, કારણ કે આગળ આપણે એક એક મુદ્દો ખૂબ જ સરળ ભાષામાં સમજવાના છીએ. તમને પણ એવું લાગ્યું હશે કે આજકાલ લગભગ દરેક હેલ્થ વિડીયોમાં ક્યાંક ને ક્યાંક કોળાના બીજનું નામ સાંભળવામાં આવે છે. કોમેન્ટમાં જરૂર લખજો, શું તમે ક્યારેય કોળાના બીજ ખાધા છે? હા કે ના, મને જરૂર જણાવજો. પણ અસલી રસપ્રદ વાત હજુ બાકી છે, કારણ કે માત્ર કોઈ વસ્તુ લોકપ્રિય છે એટલે તે દરેક માટે યોગ્ય જ હોય એવું માનવું પણ યોગ્ય નથી. એટલે જ આગળના ભાગમાં આપણે જાણીશું લોકો તેનો ઉપયોગ કેવી રીતે કરે છે, કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કયા સામાન્ય પ્રશ્નો લોકો પૂછે છે. અત્યાર સુધી આપણે જાણ્યું કે કોળાના બીજ વિશે એટલી ચર્ચા કેમ થાય છે, પરંતુ હવે જે વાત હું તમને કહેવાનો છું એ કદાચ આખા વિડીયોનો સૌથી મહત્વની વાત છે, કારણ કે ઘણા લોકો કોઈ પણ વસ્તુ વિશે સાંભળે છે અને બીજા જ દિવસે તેને રોજ ખાવાનું શરૂ કરી દે છે. પણ શું દરેક સારી વસ્તુ દરેક વ્યક્તિ માટે દરેક માત્રામાં અને દરેક સમયે યોગ્ય હોય છે? બિલકુલ નહીં. આ જ સૌથી મોટી ભૂલ છે. ચાલો એક નાનું ઉદાહરણ લઈએ. બે મિત્રો છે, એક સોશિયલ મીડિયા પર વિડીયો જોયો, બીજાએ પણ એ જ વિડીયો જોયો. પહેલો મિત્ર બોલ્યો, જો આ વસ્તુ સારી છે તો વધારે ખાઈ લઈશું એટલે વધારે ફાયદો થશે. બીજો મિત્ર બોલ્યો, પહેલા સમજો પછી યોગ્ય રીતે ઉપયોગ કરું. હવે તમને શું લાગે છે, લાંબા ગાળે કોને વધુ ફાયદો મળશે? જવાબ તો ખૂબ જ સરળ છે, જે સમજદારીથી નિર્ણય લે છે તેને જ સાચો ફાયદો મળે છે. મિત્રો યાદ રાખજો,
આજકાલ ઇન્ટરનેટ પર એક મોટો સમસ્યા છે. કોઈ પણ વ્યક્તિ 1 મિનિટનો વિડીયો બનાવે અને કહે આ વસ્તુ ખાશો તો જીવન બદલાઈ જશે. પણ જીવનમાં કોઈ પણ એક વસ્તુ જાદુ કરી શકતી નથી. સાચું સ્વાસ્થ્ય હંમેશા બને છે સંતુલિત ખોરાક, સારી ઊંઘ, રોજિંદી કસરત અને યોગ્ય જીવનશૈલીથી. તમારી સાથે પણ આવું થયું હશે ને? કોઈકે કહ્યું હશે આ વસ્તુ ખાવાનું શરૂ કરો, બધું જ સારું થઈ જશે, અને થોડા દિવસ પછી બીજી કોઈ નવી વસ્તુ ટ્રેન્ડમાં આવી ગઈ હશે. જો તમારી સાથે પણ આવું બન્યું હોય તો કોમેન્ટમાં જરૂર લખજો, હા મારી સાથે પણ થયું છે. પણ આખી વાત હજુ સુધી પૂરી નથી થતી, કારણ કે હવે સૌથી મોટો પ્રશ્ન આવે છે. જો કોઈ વ્યક્તિ કોળાના બીજ પોતાના રોજિંદા જીવનમાં સામેલ કરવા માંગે તો લોકો સામાન્ય રીતે તેનો ઉપયોગ કેવી રીતે કરે છે? શું તેને સીધા ખાઈ શકાય? શું તેને બીજી વાનગીઓમાં ઉમેરવામાં આવે છે? અને કોઈ કઈ રીતે તેનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે? આ બધા પ્રશ્નોના જવાબ આપણે હવે આગળના ભાગમાં જાણીશું. અને વિશ્વાસ રાખજો, આગળનો ભાગ સૌથી વધુ પ્રેક્ટિકલ અને રસપ્રદ બનવાનો છે. અત્યાર સુધી આપણે એક વાત સારી રીતે સમજી લીધી કે કોઈ પણ વસ્તુને માત્ર ટ્રેન્ડ જોઈએ અપનાવી લેવી એ યોગ્ય નથી. પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન છે, જો કોઈ વ્યક્તિ કોળાના બીજ પોતાના જીવનમાં સામેલ કરવા માંગે તો લોકો સામાન્ય રીતે તેનો ઉપયોગ કેવી રીતે કરે છે? કારણ કે ઘણા લોકો આ પ્રશ્ન પૂછે છે, ડોક્ટર સાહેબ તેને સીધા ખાઈ શકાય કે રસોઈમાં વાપરી શકાય, દરરોજ ખાઈ શકાય? આ પ્રશ્નો ખૂબ જ સામાન્ય છે અને એટલે જ આપણે આ વિશે ચર્ચા કરવાના છીએ. એક વાત હંમેશા યાદ રાખજો, કોઈ પણ કુદરતી ખોરાકનો ઉપયોગ માત્ર એટલા માટે ન કરવો કે સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ તેની વાત કરે. સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે તેનો ઉપયોગ કેવી રીતે થાય અને આટલા માટે તે યોગ્ય છે કે નહીં, કારણ કે જાણકારી વગર શરૂ કરેલી સારી આદત પણ ક્યારેક ગેરસમજનું કારણ બની શકે છે. એક રસપ્રદ ઉદાહરણ, ધારો કે તમને કોઈ એક મોંઘી કાર ભેટમાં મળે પણ તમને તેને ચલાવતા જ ન આવડતું હોય તો શું માત્ર કાર હોવાના કારણે તમે તેનો સંપૂર્ણ લાભ મળશે? બિલકુલ નહીં. એ જ રીતે કોઈ પણ ખાદ્ય વસ્તુનો ઉપયોગ સમજવો પણ એટલો જ જરૂરી છે. હું તમને એક સવાલ પૂછું, તમારા ઘરમાં કોળું બને ત્યારે શું તેના બીજ સાચવી રાખવામાં આવે છે કે પછી સીધા ફેંકી દેવામાં આવે છે? કોમેન્ટમાં જરૂર લખજો. સાચવી રાખીએ છીએ અથવા તો ફેંકી દઈએ છીએ? મને ખરેખર જાણવું ગમશે. પણ મિત્રો, હવે આગળ જે વાત આવવાની છે કદાચ આખા વિડીયોની સૌથી વધુ ચર્ચાતો ભાગ છે, કારણ કે ઇન્ટરનેટ પર કોળાના બીજ વિશે સૌથી વધુ પ્રશ્નો પૂછાય છે. ખબર છે, શું દરેક વ્યક્તિ માટે કોળાના બીજ યોગ્ય છે? અને શું એવી પણ કેટલીક પરિસ્થિતિ હોઈ શકે જ્યાં કોઈ પણ નવી ખોરાકની આદત શરૂ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી વધુ સમજદારીથી હોય? આ પ્રશ્નનો જવાબ આપણે આગામી ભાગમાં જાણીશું અને વિશ્વાસ રાખજો, આગળનો ભાગ ખૂબ જ ઉપયોગી બનવાનો છે. મિત્રો, અત્યાર સુધી આપણે ઘણી રસપ્રદ વાતો કરી, પરંતુ હવે સમય છે એવા પ્રશ્નના જવાબ આપવાનો જે દરેક વ્યક્તિના મનમાં આવે છે, કારણ કે જ્યારે પણ કોઈ ખોરાક વિશે ચર્ચા થાય છે ત્યારે લોકોના મનમાં અનેક સવાલો ઊભા થાય છે અને જો સવાલના સાચો જવાબ ન મળે તો ઘણી વખત ગેરસમજો જ ફેલાય છે. તો ચાલો એક પછી એક સામાન્ય પ્રશ્નો પર વાત કરી લઈએ. પ્રશ્ન નંબર 1 છે, શું માત્ર એક જ વસ્તુ ખાવાથી શરીર સંપૂર્ણ સ્વસ્થ બની જાય? જો આ શક્ય હોત તો દુનિયામાં કોઈને સંતુલિત આહાર લેવાની જરૂર જ ન પડત. સાચું સ્વાસ્થ્ય હંમેશા બને છે સંતુલિત જીવનશૈલી, સારી ઊંઘ, નિયમિત કસરત અને વિવિધ પોષક ખોરાકનો સંયોજનથી. એટલે કોઈ પણ એક વસ્તુને જાદુઈ ઉપાય માનવો એ યોગ્ય નથી. પ્રશ્ન નંબર 2 છે, સોશિયલ મીડિયા પર જે પણ કંઈ કહેવામાં આવે છે શું તે બધું સાચું હોય છે? આજના સમયમાં સૌથી મોટી જરૂરિયાત છે માહિતી સાંભળતા પહેલા વિચારવાની. દરેક વિડીયો, દરેક પોસ્ટ અને દરેક સલાહ દરેક વ્યક્તિ માટે યોગ્ય હોય એવું જરૂરી નથી. પ્રશ્ન નંબર 3 છે, કોઈ નવી ખાણીપીણી શરૂ કરતા પહેલા શું કરવું જોઈએ? સૌથી પહેલા તે વિશે વિશ્વસનીય માહિતી મેળવવી, પછી પોતાની ઉંમર, જીવનશૈલી અને વ્યક્તિગત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો. એક મહત્વની વાત, ઘણી વખત લોકો કોમેન્ટ કરે છે, ડોક્ટર સાહેબ અમને માત્ર એક નામ કહો, જે ખાઈએ ને બધા પ્રશ્નો દૂર થઈ જાય. કાશ આટલું સરળ હોત, પરંતુ હકીકત એ છે સ્વાસ્થ્ય કોઈ એક દિવસનો પ્રોજેક્ટ નથી, તે રોજિંદી સારી આદતોનું પરિણામ છે. હવે હું તમને એક સવાલ પૂછું, જો તમને આજે માત્ર એક સારી આદત શરૂ કરવાની તક મળે તો તમે કઈ પસંદ કરશો? નિયમિત ચાલવું, સમયસર ઊંઘવું, સંતુલિત ખોરાક કે પછી બીજું કઈ? કોમેન્ટમાં જરૂર લખજો. હું દરેક કોમેન્ટ વાંચવાનો પ્રયત્ન કરું છું. પણ મિત્રો, આખા વિડીયોનો સૌથી મહત્વનો ભાગ હજુ બાકી છે, કારણ કે આગળના અંતિમ ભાગમાં આપણે આજની દરેક વાતનો સરળ સારાંશ જાણીશું. સાથે એ પણ સમજશો કે સ્વાસ્થ્ય સુધારવાનો સાચો રસ્તો આખરે શું છે. અને અંતમાં હું તમને એક એવી વાત કહીશ જે કદાચ આજ પછી તમારો સ્વાસ્થ્ય પ્રત્યેનો વિચાર જ બદલી નાખશે. આખા વિડીયોની શરૂઆતમાં મેં તમને એક સવાલ પૂછ્યો હતો, શું ખરેખર કોળાના નાના બીજમાં કંઈ ખાસ છે કે પછી આ તો માત્ર એક સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ છે? આખો વિડીયો જોયા પછી તમને એક વાત તો ચોક્કસ સમજાઈ ગઈ હશે,
કોઈ પણ ખાદ્ય વસ્તુ વિશે નિર્ણય લેતા પહેલા તેની સાચી માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, આજકાલ ઇન્ટરનેટ પર દરરોજ કોઈને કોઈ નવી વસ્તુ વાયરલ થાય છે. ક્યારેક કોઈ ફળ, ક્યારેક કોઈ બીજ, ક્યારેક કોઈ પાવડર અને ક્યારેક કોઈ ચમત્કારિક ઘરેલું ઉપાય. પણ એક સમજદાર વ્યક્તિ ક્યારેય માત્ર ટ્રેન્ડ જોઈને નિર્ણય લેતો નથી, તે પહેલા સમજવાનો પ્રયત્ન કરે છે, વિચાર કરે છે અને પછી યોગ્ય નિર્ણય લે છે. એક વાત જે જીવનભર યાદ રાખજો, આપણા શરીરને કોઈ એક જાદુઈ ખોરાકની જરૂર નથી, તેને જરૂર છે નિયમિત સારી ઊંઘની, સંતુલિત આહારની, રોજિંદી શારીરિક પ્રવૃત્તિની અને સૌથી મહત્વની સાચી માહિતીની. કારણ કે ખોટી માહિતી ઘણી વખત ખોટી દવા કરતા પણ વધારે નુકસાન કરી શકે છે. દિલને સ્પર્શી જાય એવી વાત. કલ્પના કરો, એક ખેડૂત વર્ષો સુધી જમીનમાં મહેનત કરે છે. તે જાણે છે એક જ દિવસમાં પાક તૈયાર થતો નથી, એ જ રીતે સ્વાસ્થ્ય પણ એક જ દિવસમાં બનતું નથી. રોજની નાની નાની સારી આદતો જ આવતીકાલનું સારું સ્વાસ્થ્ય બનાવે છે. હવે હું તમને એક સવાલ પૂછું, આ આખા વિડીયોમાંથી તમને સૌથી વધુ વાત ગમી કઈ? કોમેન્ટમાં જરૂર લખજો. હું ખરેખર તમારી કોમેન્ટ વાંચું છું અને ઘણા વિષયો તમારા સૂચન પરથી જ પસંદ કરું છું. જો તમને લાગે છે આ વિડીયો તમારા પરિવાર, મિત્રો અથવા કોઈ એવા વ્યક્તિ માટે ઉપયોગી બની શકે જે હેલ્થ વિશે સાચી માહિતી જાણવા માંગે છે, તો આ વિડીયો તેને અવશ્ય શેર કરજો. કદાચ તમારા એક શેરથી કોઈ વ્યક્તિને યોગ્ય માહિતી મળી જાય. અને જો તમે હજુ સુધી અમારી હેલ્થ હેબિટ ફેમિલી સાથે જોડાયા નથી, તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, કારણ કે અહીં અમે હંમેશા સરળ ભાષામાં સમજાય એવી અને જવાબદારીપૂર્વક રજૂ કરેલી હેલ્થ માહિતી લઈને આવીએ છીએ. મિત્રો, યાદ રાખજો, શરીરને સ્વસ્થ રાખવું મોંઘી દવાઓથી શરૂ થતું નથી, સારી આદતોથી શરૂ થાય છે. અને જ્ઞાન એ એવી દવા છે જેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, પણ તેનો ફાયદો આખી જિંદગી રહે છે. હું ડોક્ટર રોનક ભીમાણી. ફરી મળીશું એક નવા રસપ્રદ અને ઉપયોગી હેલ્થ વિષય સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, જાગૃત રહો અને તમારા પરિવારનું પણ ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત.